હેલો મિત્રો, જય માતાજી। હું છું આપણો પરમ મિત્ર ભાગ્યેશ ગઢિયા અને મિત્રો આજે એક નવા વિડીયો અને નવા ઇતિહાસ સાથે અમે તમારી સમક્ષ હાજર થઈ ચૂક્યા છીએ। મિત્રો આપણે જઈ રહ્યા છીએ ઐતિહાસિક નગરી એવી ઈડર નગરીમાં। મિત્રો સાબરકાંઠા જિલ્લામાં આવેલો ઈડરિયો ગઢ અરવલ્લીની ટેકરીઓ પર સ્થિત એક અત્યંત પ્રાચીન અને ઐતિહાસિક કિલ્લો છે। મિત્રો તેને અજય ગઢ તરીકે પણ ઓળખવામાં આવે છે। વેણી વસરાજ જેવા રાજાઓથી લઈને રાઠોડ અને સિસોદિયા વંશના શાસનનો સાક્ષી આ ગઢ તેના કિલ્લા, રૂઠી રાણીનું માળિયું અને પ્રાચીન મંદિરો માટે સુપ્રસિદ્ધ છે। મિત્રો લોકવાયકા મુજબ અહીં ઇલ્વ અને દુર્ગ નામના બે રાક્ષસો રહેતા હતા, જેના પરથી આ સ્થળનું નામ ઈડર પડ્યું। અહીં વેણી વત્સરાજ રાજાનું શાસન હતું અને તેમના સમયમાં જ આ કિલ્લો વિકસાવ્યો હતો। મિત્રો ઈડરિયા ગઢને અજય ગઢ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ ગઢ પર વિજય મેળવવો લગભગ અશક્ય માનવામાં આવતો હતો। અને મિત્રો ગઢની ટોચ ઉપર 1573માં બનેલો આ મહેલ રાણીઓ રૂઠે ત્યારે રહેવા માટે ઉપયોગ કરતી હતી। મિત્રો ગઢ ઉપર રાજા દૌલતસિંહનો મહેલ આવેલો છે। આ મહેલ પણ એક મુખ્ય આકર્ષણ છે। અને મિત્રો ગઢ ઉપર ઘણા બધા જળાશયો, કિલ્લા પર પાતાળકુંડ અને વિવિધ વાવો આવેલી છે। મિત્રો આ ગઢ પર ભીલ, સિસોદિયા, રાઠોડ, પરમાર, પઢિયાર વગેરે વંશોએ રાજ કર્યું હતું। ઈડરના છેલ્લા રાજા દૌલતસિંહજી હતા। તો મિત્રો આવી જ સુંદર અને સરસ માહિતી અમે તમને આગળ પણ આપવાના છીએ અને સારા લોકેશન તમને બતાવવાના છીએ। તો અમારી ચેનલમાં તમે જોડાયેલા રહેશો અને અમારી ચેનલને ખૂબ જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમને ફૂલ સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી છે। તો મિત્રો આપણે હવે ઈડરિયા ગઢ નજીક પહોંચી ચૂક્યા છીએ અને ત્યાં જઈને આપણે ઈડરિયા ગઢ ઉપર ચડીશું અને ત્યાંનો નજારો જોઈશું। મિત્રો જે સ્થળો જોવાલાયક અહીંયા ઉપર છે એ સ્થળોની બધી જ માહિતી અમે તમને અમારા વિડીયોમાં આપવાના છીએ। તો અમારી હારે જોડાયેલા રહેશો। મિત્રો સામે તમે જોઈ રહ્યા છો આપણે એકદમ નજીક અહીંયા પહોંચી ચૂક્યા છીએ હવે। મિત્રો ખૂબ જ સુંદર અને ઐતિહાસિક નગરી એટલે આ ઈડર નગરી ખરેખર બહુ જ વર્ષો પુરાણો અને બહુ જૂનો ઇતિહાસ છે આનો। સામે તમે જોઈ રહ્યા છો બહુ જૂના સ્મારકો ખંડેર હાલતમાં આપણને નજરે પડી રહ્યા છે। મિત્રો અહીં એવું લાગી રહ્યું છે કે તંત્રની થોડીક બેકાળજી હોઈ શકે, કારણ કે અહીંયા પર્યટકોનો ઘસારો ઓછો હોય છે। જો તંત્ર કાળજી લે તો અહીંયા પર્યટકોનો ઘસારો વધે છે અને આજુબાજુ રોજીરોટી પણ લોકોને મળી શકે છે। તો મિત્રો હવે આપણે આગળ પહોંચી ચૂક્યા છીએ, તો આગળ જઈને તમને થોડીક વધારેની માહિતી આપીશું। મિત્રો અહીંયા નીચેથી ખૂબ જ સુંદર અને ભવ્યાતિ ભવ્ય નજારો ઈડરિયા ગઢનો દ્રશ્યમાન આપણને થઈ રહ્યો છે અને અહીંયા બધા જે સ્થળો જોવાલાયક છે એ સ્થળોની અહીંયા માહિતી આપેલી છે। તો મિત્રો ચાલો આપણે હવે એ માહિતી જોઈએ। જય માતાજી મિત્રો આપણે સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક નગરી એવી ઈડર નગરીમાં હાલ પહોંચી ચૂક્યા છીએ અને ઈડરમાં જે જોવાલાયક સ્થળો છે એ જોવાલાયક સ્થળોની અમે આજે તમને માહિતી આપવાના છીએ। તો મિત્રો આવો અહીંયા એક બોર્ડ મારેલું છે, તો એ બોર્ડમાં એક આપણે નજર નાખીએ અને ત્યાં જોઈએ કે અહીંયા કયા બીજા જોવાલાયક સ્થળો છે। મિત્રો સામે તમે જોઈ રહ્યા છો અહીંયા એક બોર્ડ મારેલું છે, ઈડરિયા ગઢ ઉપર ધાર્મિક તેમજ ઐતિહાસિક જોવાલાયક સ્થળો એની માહિતી આપેલી છે। તો અહીંયા લખેલું છે કે પવિત્ર જળનેશ્વર મહાદેવનું મંદિર, રાજમહેલ મહેલ, દૌલત ભવન, મહાકાલી માતાજીનું ચમત્કારિક મંદિર, રૂઠી રાણીનું માળિયું, 9 ગજાપીરની દરગાહ અને બગીચો, પંચમુખી મહાદેવનું પુરાણું મંદિર, પાતાળકુંડ, પંચમુખી મંદિરની સામે દિગંબર જૈન દેરાસર પુરાતન કાળથી આવેલ છે, શ્વેતંબર જૈન દેરાસર જિનાલય, હિંગળાજ માતાજીનું મંદિર, વજ્રેશ્વરી માતાજીનું મંદિર, ઉત્તરમુખી હનુમાનજી જ્વાલા માતાજીનું મંદિર, લખુમા તળાવ આશ્રમ, રણમલ ચોકી, ભૂરા બાવાની ગુફા। મિત્રો આવા ઘણા બધા અહીંયા જોવાલાયક સ્થળો આવેલા છે। તો આજે અમે તમને એ જોવાલાયક સ્થળોની માહિતી આપીશું અને એની આજુબાજુ આવેલ જે કુદરતી નજારો છે, કુદરતી વાતાવરણ છે એ તમને બતાવીશું। તો ચાલો આપણે સૌ સાથે મળીને એ લોકેશન જોઈએ અને અહીંયા જે જગ્યાઓ છે એનો નજારો જોઈએ। હવે આપણે ઈડરિયા ગઢ ઉપર જે જોવાલાયક સ્થળો છે એ જગ્યાએ આપણે જઈ રહ્યા છીએ અને અહીંયાથી જે સામે તમે પગથિયા જોઈ રહ્યા છો એ પગથિયા થઈને આપણે ઉપર ચડવાનું છે। તો વચ્ચે જે સ્થળો જોવાલાયક આવશે એ જોવાલાયક સ્થળોની અમે તમને માહિતી આપશું। મિત્રો હવે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ અને જે સ્થળ હવે પહેલું જોવાનું આવશે એ સ્થળની માહિતી અમે અમારા ઈડરિયા ગઢની સફરના બીજા ભાગમાં તમને બતાવવાના છીએ। તો અમારી હારે જોડેલા રહેશો, બનેલા રહેશો મિત્રો અને અમારી ચેનલને ખૂબ જ સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી છે। તો મળીશું નેક્સ્ટ ભાગમાં એટલે કે ભાગ 2માં। ત્યાં સુધી તમારા પરમ મિત્ર ભાગ્યેશ ગઢિયાને રજા આપશો। આવજો બધા। જય માતાજી, રામ રામ, નમસ્કાર।